ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે થરાદ માર્કેટયાર્ડ ખાતે એક મેગા રક્તદાન કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર જિલ્લામાં આ પ્રસંગે સેવાકીય કાર્યક્રમો અને રક્તદાન શિબિરો ચાલી રહી છે, જેના દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવવામાં મદદ મળશે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં 15 થી વધુ સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં આશરે 5000 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે। આ રક્તદાન થકી અકસ્માત અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓનો જીવ બચાવવામાં મદદ મળશે। થરાદ માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા મુખ્ય મેગા કેમ્પમાં અત્યાર સુધીમાં 220 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। થરાદ ખાતે રક્તદાતાઓનો ઉત્સાહ જોવા જેવો હતો અને મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે કતારમાં ઊભા રહ્યા હતા। માર્કેટયાર્ડ ખાતે થરાદ એપીએમસી ખાતે આપણે સાહેબ શ્રી માનનીય અધ્યક્ષ સાહેબ અને આપણા ધારાસભ્ય શ્રીના 55માં જન્મદિવસ નિમિત્તે સવારમાં 8 વાગ્યાથી અહીંયા જે ટોકા મેસેજના ખાલી સંદેશાથી તમામ જ્ઞાતિના સમાજના વડીલો, યુવાનો, આગેવાનો તમામોએ ખૂબ મોટી સંખ્યામાં આવી અને સવૈતિક લોહી આપ્યું છે, બોટલ આપી છે, જે લોહીથી અનેક લોકોની જિંદગી બચી શકે છે। એટલે આ ખૂબ મોટું દાન કહેવાય અને તમામના સાહેબના ઉપર આશીર્વાદ છે અને સાહેબના પણ એમના ઉપર આશીર્વાદ છે અને આપણી વાવ થરાદ તાલુકાની ધરતી ઉપર સાહેબનો ખૂબ જ વિઝનવાળું કામ છે। એટલે સ્વેચ્છાએ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં આવી અને હજુ અવિરત તમે જોઈ શકો છો અહીંયા અવિરત સંખ્યાનો મોટો સંખ્યામાં આવક ચાલુ છે, બધા આવે છે અને બ્લડ આપે છે। આમ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસની ઉજવણી લોકસેવા અને માનવ કલ્યાણના કાર્ય દ્વારા કરવામાં આવી છે। થરાદ માર્કેટયાર્ડ દ્વારા આયોજિત આ મેગા રક્તદાન કેમ્પ અને સમગ્ર જિલ્લામાં યોજાયેલી શિબિરોએ જરૂરિયાતમંદ દર્દીઓ માટે પ્રાણવાયુ સમાન રક્તનો જથ્થો એકઠો કરીને સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રક્તદાન એ જ શ્રેષ્ઠ દાન છે અને આ સેવાકીય કાર્યક્રમ થકી હજારો લોકોના જીવનમાં નવી આશા જાગશે।